કરે કોઈ ભરે કોઈની કહેવત સિદ્ધ થતી જોવા મળી રહી છે. અંધારી રાત્રે અને પોલીસના હાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવના વધી રહેલા કેસની કાર્યવાહી દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા જે નાઇટ કોમ્બિંગ 22 નવેમ્બરથી કરવામાં આવી રહ્યું છે, જેને આજે લગભગ 12મો દિવસ છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ પોલીસ લગભગ 480થી વધુ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરશે. સાથે ને સાથે વાહનો ડિટેન કરી લે છે, જેનો વાહન ચાલકોને મેન્યુઅલ મેમો આપે છે. હવે આ મેમો લઈને ક્યાં જવાનું, પોતાનું વાહન ક્યાંથી છોડાવવાનું અને કેટલો દંડ લાગશે, આ બધા જ સવાલોના જવાબ જાણવા માટે વિડીયો હેલ્મેટ પહેરીને નહીં જોવો તો ચાલશે, પણ ડ્રાઈવ તો હેલ્મેટ પહેરીને જ કરજો. નમસ્કાર ડ્રાઈવર્સ, હું છું ખુશી અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આ 12 દિવસથી ચાલી રહેલા કોમ્બિંગ દરમિયાન રસ્તા પર બેરિકેડ્સ લગાવીને અમદાવાદ પોલીસ વાહનો રોકીને જરૂરી કાગળિયા, લાયસન્સ, પીયુસી માગી રહી છે. સાથે જો હેલ્મેટ ન પહેર્યું હોય તો વાત જ ના પૂછો. મામાજી તમારી પાછળ દંડો લઈને દોડશે. જો એ ન હોય તો પોલીસ તેને મેન્યુઅલ મેમો આપે છે અને વાહન ડિટેન એટલે કે જપ્ત કરી લે છે. મેન્યુઅલી આપેલો મેમો બીજે દિવસ સવારે આરટીઓ લઈ જઈને પોલીસે લખી આપેલા ઓફેન્સીસ એટલે કે ગુનાહોની ભરપાઈ કરવાની રહેશે. આરટીઓ ઓફિસરના જણાવ્યા પ્રમાણે જો કોઈ વાહન ચાલક પાસે લાયસન્સ ના હોય તો તેને ₹1000નો દંડ થશે. પીયુસી નથી કે કાગળિયા ના હોય તો તેના ચલણની ગણતરી ₹500 કે 1000 લેખે થાય છે. આ સિવાય પણ જો પહેલાં મેમો આવી ગયો હોય અને તેની ચૂકવણી ના કરી હોય તો તે પણ આમાં જ ઉમેરાઈ જાય છે. પેનલ્ટી ભર્યા બાદ આરટીઓથી આપેલી રસીદ લઈને તમે જે તે પોલીસ સ્ટેશનથી તમારું વાહન છોડાઈ શકો છો. આ માહિતી તો થઈ કે વાહન કેમનું છોડાવવું. હવે જાણીએ આરટીઓમાં આવા કેટલા લોકો દિવસના આવે છે. નાઇટ કોમ્બિંગ પહેલાં આરટીઓ ખાતે દિવસના 40-50 લોકો પેનલ્ટી ભરવા આવતા હતા, જે 22 નવેમ્બર પછી વધીને 200 ઉપર થઈ ગયા છે અને હાલમાં તો પેનલ્ટી ભરવા આવી રહેલા લોકોના કેસ વધી ગયા છે, જે દિવસના અંદાજે 480 પ્લસ થયેલ છે. આવી રહેલા લોકો આરટીઓની લાઇનમાં લગભગ સવારે 7 વાગ્યાથી ઊભા હોય છે, જેનો નંબર બપોરે 12 કે 1 વાગ્યા સુધીમાં આવે છે. ઊભેલા લોકો જણાવે છે કે અમદાવાદ પોલીસે ટાર્ગેટ સેટ કર્યો છે કે આ 10-15 દિવસની કોમ્બિંગમાં 1 લાખ વાહન ડિટેન કરવાના છે, જેમાં અમુક વાર દોષીની સાથે નિર્દોષ પણ સંડોવાઈ જાય છે. ટ્રાફિક ડીસીપી સફીન હસન હજી ક્યાં સુધી આ કોમ્બિંગ ચાલુ રાખશે એની કોઈ જ માહિતી નથી. હવે આગળ સફીન હસન શું કરવાના છે, ક્યાં સુધી લોકો આરટીઓના ધક્કા ખાવાના છે, આવા જ ન્યૂઝને સાંભળવા જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. હવે આટલે સુધી આવ્યા છો તો તમારો મંતવ્ય કમેન્ટમાં જણાવ્યા વગર જતા નહીં.